સીમ બદલ્યા રીમ બદલ્યા આકલ પડી ભાઈઓની તો વણ પૂછે નહીં જ્યાં ચોય અમને રોજ ઓ ભલે કરે તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો એવું જોરદાર ટેટસ બનાવતા તમને આજના વિડીયોની અંદર શીખવાડીશ. તો મિત્રો એવું ટેટસ માટે બનાવતા શીખવું હોય તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરી સૌથી પહેલાં તમારે ફોટો બનાવવાનો છે અને પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટ એડ કરવાનો છે. તો સૌથી પહેલાં તમારે એવી રીતે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને આપણે ઓપન કરીશું કેમ કે આપણે ફોટો બનાવવાનો છે એટલા માટે. તો તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને ઘણા બધા લેયર જોવા મળશે બરાબર. તો તમારે શું કોણ છે સૌથી પહેલાં તો તમારે આમાં પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે પીએનજી બરાબર. તો તમારે પીએનજી એડ કરવાનું રહેશે આ રીતના. પીએનજીની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને પછી પીએનજીને ખેંચીને તમારે આ રીતના નીચે લાવી દેવાનું છે બરાબર. આ રીતના નીચે લાવીને મૂકી દેવાનું છે. પછી શું કરવાનું છે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી સોરી મિત્રો અહીંયા તમારે તમને ગ્રુપ જોવા મળતો છે બરાબર. તો ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે પછી એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જશો એટલે આ રીતના તમને 4 લેયર જોવા મળશે અને 4 ગ્રુપ જોવા મળશે. તો તમારે શું કરવાનું છે ગ્રુપ ઉપર ક્લિક કરી ફરીથી એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને અહીંયાથી તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો તમારે અહીંથી લેવાના રહેશે. તો જેમ કે આ ફોટો લઈ લઈએ છીએ બરાબર આપણે અને ફોટાને પછી 90 ડિગ્રી આપણે અહીંથી રોટેટ કરી દેવાનું છે અને ફોટાને આ લેયરની નીચે લાવી દેવાનું છે. એટલે ફોટો કટ થઈ ગયો પછી ફોટાને આ લેયરની અંદર આ રીતના સેટ કરી દેવાનું છે અને પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે. તો ફોટો આપણે એક સેટ થઈ ગયો પછી એ જ રીતના બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી આ રીતના તમારીથી એક કહીને બધા ગ્રુપની અંદર આ રીતના ફોટા મૂકવાના રહેશે બરાબર. તો આપણે અહીંથી તમે જોઈ શકો છો એક કહીને બધા ગ્રુપની અંદર આ રીતના ફોટા મૂકી દઈએ છીએ. તમારે પણ આ રીતના એક કહીને જેટલા પણ અહીંયા ગ્રુપ આપેલા છે મિત્રો બધામાં એક કહીને આ રીતના ફોટા મૂકવાના રહેશે બરાબર. તો તમારે આ રીતના કરીને મૂકી દેવાના છે અને હું જ્યાં સુધી ફોટા મૂકું ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના આપે બેલને દબાવી દેજો જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. અને મિત્રો હવે તમારે કેવા પ્રકારના ટેટસ બનાવતા શીખવું છે એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં તમને બસ શીખવાડું કે કયા તમારી મનપસંદના ટેટસ તમને હું આપી શકું એટલે કે બનાવી શકું બરાબર. તો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર પણ મોકલી શકો છો અને કમેન્ટ કરીને પણ તમે જણાવી શકો છો બરાબર. તો જે હવે ઇન્સ્ટાગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો જઈને તમે કહી શકો છો બરાબર. તો અમે હવે લાસ્ટ ગ્રુપ બાકી છે તો એમાંની અંદર ફોટો પણ આપણે મૂકી દઈએ છીએ આ રીતના. તો તમારે પણ જે ફોટો તમને એ લાગે એવો ફોટો મૂકવો તો તમે અહીંયાથી આ રીતના મૂકી શકો છો બરાબર. તો આ રીતના તમારે જે ફોટો તમારે લેવાના હોય એ ફોટો તમારે અહીંથી મૂકી દેવાના છે. તો આ રીતના આપણે અહીંથી સેટ કરી દઈએ છીએ આ રીતના થઈ ગયું બરાબર. તો આ રીતના ફોટા સેટ થઈ ગયા પછી તો કરવાનું છે બેક આવી જવાનું છે. બેક આવશે તમે જોઈ શકો છો અહીંયા ઉપર તમારા ફોટા સેટ થઈ ગયા પછી ઉપર તમને અહીંયા બીજો એક ગ્રુપ જોવા મળશે તેના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈ પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંથી તમારે જે ફોટો મૂકવો હોય અંદર ગ્રુપની અંદર એ ફોટો તમારે અહીંથી લઈને 90 ડિગ્રી કરી દેવાનું છે રોટેટ અને પછી ફોટાને આ લઈને નીચે લાવીને બોક્સમાં તમારે ફોટો એ સેટ થાય એ રીતના તમારે મૂકવાનો રહેશે બરાબર. સાઇઝ તમારે થોડીક નાની કરી દેવાનું છે અને ફોટો તમારે બોક્સમાં દેખાય એ રીતના તમારે આ રીતના મૂકી દેવાનું છે. એટલે સેટ થઈ ગયો ફોટો. પછી શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અહીંથી તમારે એડ કરવાનું છે તમારા પીએનજી બરાબર. તો તમારે ફોટાનું પીએનજી લઈ લેવાનું છે આ રીતના અને જે તમારે પીએનજી બનાવતા ના આવડતો તો વિડીયો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે તમે જોઈ શકો છો. અને નવા સાથે તમારે નવો વિડીયો જોઈતું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો તો મેં તો તમે નવા સરથી બનાવતા શીખવાડીશ. તો પછી આ ફોટાને તમારે આ ઉપર સેટ કરીને પીએનજી મૂકી દેવાનું છે પછી લેયરને ખેંચીને તમારે નીચે લાવી દેવાનું છે. પછી શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ત્યારબાદ પછી તમને ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંથી તમારે એડ કરવાનું છે તમારા બીજા ફોટાનો પીએનજી જે આ રીતના બેઠેલો હોય બરાબર. પછી એ ફોટાને તમારે અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતના સેટ કરીને અહીંયા તમારે મૂકી શકો છો. બાકી અહીંયા પણ આ રીતના સેટ કરીને મૂકીને સાઈઝ તમે અહીંયાથી નાની કરીને અહીંયાથી સેટ કરીને મૂકી શકો છો બરાબર. તો આ રીતના તમારે મૂકી દેવાનું છે તમે જોઈ શકો તમારો ફોટો એટલે આ રીતના તમારો ફોટો બનીને રેડી થઈ જશે. ફોટો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી કરંટ એઝ અ ફેમ પીએનજી પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે ફોટો તમારો સેવ થઈ જશે અને પછી તમારે અહીંયાથી સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર. તો તમે જોઈ શકો સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ પછી શું કરવાનું છે એ તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે જેની અંદર તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંથી આપણે જે અત્યારે અલાઇટ મોશનમાં ફોટો બનાવે એ ફોટો લઈ લેવાનો છે અને ફોટાને ખેંચીને તમારે ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે અને ફોટાને પછી નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે બરાબર. તો આ રીતના તમારો ફોટો એ સેટ થઈ જશે અને તમારો વિડીયો પણ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. જે ટેક્સ આપેલા છે ટેક્સમાં તમારે ચેન્જીસ કરવું હોય તો ટેક્સ આપેલા છે તેમાં તમે જઈને જે ચેન્જીસ કરવું એ તમે કરી શકો છો અને તમારો વિડીયો પછી બની જાય
જાય. એટલે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરે એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.